મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં જમાલપુર વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે। જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે આ દિવાલ ધરાશાયી થઈ છે, જેમાં એક શ્રમિક દટાયો હોવાની માહિતી છે। ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી છે અને હાલમાં રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જમાલપુર વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ છે। કાચની મસ્જિદ પાસે આ ઘટના બની છે, જો કે દિવાલ પડતા એક શ્રમિક દટાયો હોવાની પણ માહિતી સામે આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, શું વિગતો મળી રહી છે? દિવાલ કઈ રીતે ધરાશાયી થઈ અને આ શ્રમિક દટાયો છે તેને બચાવવા માટે કયા પ્રકારની કામગીરી? જો દુર્ઘટના બની છે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં, જ્યાં આગળ નિર્માણધીન ઇમારત હતી અને તે વખતે તેનો દિવાલનો ભાગ ધરાશાયી થતા નીચે કામ કરેલો એક શ્રમિક છે તે દટાયો છે। આસપાસના સ્થાનિકો તરફથી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમો અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે। ડિવિઝનલ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેને સહી સલામત બહાર કાઢવા માટેની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર આ શ્રમિક છે તે અત્યારે જીવતી હાલતમાં છે અને 108ને પણ જાણ કરવામાં આવી છે, જેથી આ શ્રમિકને જ્યારે બહાર કાઢવામાં આવે અને તે વખતે તેને કોઈ ઈજા પહોંચી હોય તો તે વખતે તેને હોસ્પિટલ પહોંચાડી શકાય। ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે છે અને તેની સાથે ડિવિઝનલ ફાયર ઓફિસર છે તે પણ હાલ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી છે તે હાલ શરૂ કરવામાં આવી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો નિર્માણાધીન ઇમારતની એક દિવાલ ધરાશાયી થઈ અને તેના કારણે આ શ્રમિક દટાયો છે, જેને હાલ બચાવવાની કામગીરી ચાલી રહી છે।